જય સિયારામ મિત્રો, તો સ્વાગત છે ફરી એક નવા વિડીયો અંદર. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં, જ્યાં સરસ મજાનું જ્યાં પૂજ્ય મોરારી બાપુના મુખે જ્યાં રામકથાનું જ્યાં સરસ મજાનું રસપાન જ્યાં થઈ રહ્યું છે મિત્રો. તો બને રહેજો વિડીયોમાં. પહેલાં જ્યાં મહાદેવના દર્શન કરીએ ને પછી જઈ જ્યાં રામકથા ચાલી રહી છે તે જગ્યા પર. તો બને રહેજો વિડીયોમાં. ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આગળ જઈ સંપૂર્ણ માહિતી મિત્રો આના વ્લોગમાં તમને મળી રહી છે. સરસ મજાની જ્યાં દરિયાકાંઠે રામકથા ચાલી રહી છે. તો પહેલા આપણે જ્યાં ગોપનાથ મહાદેવના દર્શન કરી, હાલો બને રહ્યો વિડીયોમાં. પહેલા ગોપનાથ મહાદેવના દર્શન કરી અને પછી જઈશું જ્યાં કથા પંડાલમાં, તો કે કથા ડ્રોમમાં. તો અત્યારે પણ જ્યાં મિત્રો રામકથા સાંભળવા આવતા જ્યાં ભાઈ ભક્તો અત્યારે સરસ મજાના જો આ રીતના કંઈક તિલક કરી રહ્યા છે અને રામકથા સાંભળવાની દર્શન કરી અને જતા હોય. તો અહીંયા મંદિરે પણ ખૂબ સારો એવો જ્યાં શૃંગાર કરવામાં આવ્યો છે. હાલો પેલા મહાદેવના દર્શન કરીએ. અહીંયા પણ ખૂબ જ ટ્રાફિક છે મંદિરની અંદર. બધા આ ભાઈ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે. તો પહેલા આપણે પણ દર્શન કરીએ. તો મિત્રો જ્યાં મહાદેવના દર્શન કર્યા અને અહીંયા સરસ મજાના કહેવાય 12 જ્યાં જ્યોતિર્લિંગ, તો હાલો એમના પણ દર્શન કરી લઈએ. કેમ કે બધા જ જ્યાં મંદિર કહી શકાય 12 જ્યોતિર્લિંગના, તો અહીંયાથી જ્યાં શરૂ થાય છે તો પહેલાં એમના દર્શન કરી લઈએ. અહીંયા સરસ મજાના શ્રી સોમનાથ મહાદેવ. તો મિત્રો જ્યાં મંદિર પણ કંઈક એ રીતની સરસ મજાની પ્રતિમા બનાવેલી છે અને એમનો ઇતિહાસ પણ અહીંયા સરસ મજાનો જ્યાં હરેક મંદિરમાં ઇતિહાસ પણ લખેલો છે મિત્રો. તો પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને એની આગળ આવો તો જ્યાં મહાકાલેશ્વર, તો મહાકાલેશ્વરના પણ તમે દર્શન કરી. એક સરસ મજાનું જ્યાં મંદિર તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો. અને આનકોની સાઈડ આવો તો જ્યાં શ્રી મમલેશ્વર, તો એમના પણ તમે જ્યાં દર્શન કરી શકો છો. અને આનકોની સાઈડમાં શ્રી મલ્લિકાર્જુન. તો ઇતિહાસ મિત્રો સરસ મજાનો નીચે જે આપેલો છે, તો વિડીયો જરાક ક્લિક કરી અને વાંચી શકો છો તમે. કેમ કે બધો ઇતિહાસ જણાવવા જાય તો વિડીયો સીધા બહુ લાંબો. અને અહીંયા શ્રી વેદનાથ મહાદેવ, તો એમના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા જ્યાં શ્રી કેદારનાથ, તો મિત્રો કેદારનાથના પણ તમે જ્યાં દર્શન કરી શકો છો. અને આની કોર શ્રી નાગેશ્વર, તો શ્રી નાગેશ્વરના પણ તમે જ્યાં દર્શન કરી શકો છો. અને આની કોર શ્રી ત્રંબકેશ્વર મહાદેવ, તો મિત્રો એમના પણ તમે જ્યાં દર્શન કરો. અહીંયા સરસ મજાની જ્યાં પ્રતિમા અલગ અલગ મૂકો શ્રી ભીમેશ્વર, તો એમના પણ તમે જ્યાં દર્શન કરી શકો છો. તો તમે કઈ જ્યાં જ્યોતિર્લિંગના દર્શન કર્યા કોમેન્ટમાં અવશ્ય જણાવજો. કેમ કે 12 જ્યોતિર્લિંગ અહીંયા છે. શ્રી રામેશ્વર મહાદેવ, તો એમના પણ તમે જ્યાં દર્શન કરી શકો. આનકોની સાઈડમાં શ્રી ધોણેશ્વર મહાદેવ, તો મિત્રો એ પણ તમે જ્યાં જોઈ શકો છો. આનકોર શ્રી કાશી વિશ્વનાથ, તો આ રીતના કંઈક મંદિર છે મિત્રો જ્યાં તમે 12 જ્યોતિર્લિંગમાં દર્શન કરવા જાઓ. શ્રી બદ્રીનાથ ધામ, નાનીકોર યમનોત્રી ધામ, શ્રી ગંગોત્રી ધામ. તો મિત્રો એ પણ તમે જ્યાં જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગ અને જ્યાં યમનોત્રી અને ગંગોત્રી અને બદ્રીનાથ. તો બધા ભાઈ ભક્તો અહીંયા જ્યાં મહાદેવના દર્શન કરી આવી અને બધા આ રીતના દર્શન કરી અને પછી જાય છે જ્યાં રામકથા સાંભળવા. તો હાલો આપણે તે તરફ આગળ વધી શ્રી રામકથા સાંભળી, પૂછ્યું મોરારી બાપુના દર્શન કરાવું તમને. તો બને રહેજો વિડીયોમાં. સેજે વિડીયો સ્કીપ ન કરતા એનું સંપૂર્ણ માહોલ તમને આના વિડીયોમાં જોવા મળી રહેશે મિત્રો. અત્યારે મંદિરે પણ ખૂબ જ ટ્રાફિક છે. તો હાલો તે જગ્યા પર જઈ. બાકી જો અત્યારે દર્શન કરીને બધા જ્યાં રામકથા સાંભળવા જ્યાં જઈ રહ્યા છે અને સરસ મજાની જ્યાં દરિયાના કાંઠે એક જોરદાર આયોજન કરેલું છે મિત્રો. તો હાલો તે જગ્યા પર જઈ. અત્યારે મિત્રો દર્શન કરી મહાદેવના પહોંચી ગયા છે જ્યાં કથા ડ્રોમમાં. તો હાલો પૂજ્ય બાપુના દર્શન કરીશું અને કથા પણ સાંભળશું. શ્રી ચિત્રકૂટ ધામ, તો આ રીતનો કંઈક સરસ મજાનો ડ્રોમ છે ભાઈ. અત્યારે જો તમે હાઉસફુલ છે યાર. તો અત્યારે મિત્રો હાઉસફુલ છે પંડાલ, તમે જ્યાં નિહાળી શકો છો. આખે આખો પંડાલ હાઉસફુલ હોગા અને ઘટે નહીં. અને અહીંયાથી ભાઈ આ સાઈડમાં યાર
ટ્રાફિક ફૂલ હોય એટલે અહીંયા જો એલઈડી અલગ અલગ ઘણી બધી એલઈડી પણ મૂકેલી છે. અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં સત્ય શૂન્યમાં શબ્દ તે વેદ ભસે પવન તું પાણી તું ભૂમિ તું ભૂત મીટર તો અને આના પદોનું મીટર એનું બંધારણ તો ક્યાંય શબ્દ ખડતો નથી. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ઉભી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. એ તો આ જગતનો બધા ગ્રહ ગરબડ થયું પણ બધું જ વેચાઈ છે. સાહેબ રમેશ પારેખે કીધું હતું અહીંયા પૈગંબરોની જીભ પર બે બે પૈસે એવી હું રમેશ પારેખે બહુ વેચાઈ ગયા છે. આપણે પરમાત્માએ નજર માંગી जैसे હાઉસફુલ છે ભાઈ જ્યારે પણ બધા રમત થતી છે. બધા આને પૂછો એ બધા પેઢી ચડાવે વળી બોલો તમે મિત્ર છો કે મિત્ર ક્યાં છો મને ખબર નથી કે જો તું કાંઈ બોલે તો તને પણ શું કામ ખબર નથી કે એને એમ કીધું છે કે હવે કોઈ ત્રીજી વ્યક્તિ આવે એમ કે મારો કોટ પહેરીને બેઠા છે તો તને વિડોળવાના છો બોલા તો ઊભું થઈ ગયું મારે ખબર નહીં. તેથી પહેલે પગલે જો આવી દિશા થતી હોય તો શિવજી એ કહ્યું બીજાનો મુકુટ મને નહીં ફાવે. વિષ્ણુનો મુકુટ મારા માથા ઉપર મૂકું તો ક્યાંક મને અહંકાર આવે અને કદાચ તો મહાદેવ મને અહંકાર ના આવે પણ બીજાને મારી ઈર્ષા થશે કે આ ભૂતને હમણાં પોતાને અહંકાર આવે બીજાને આપણી ઈર્ષા થાય એવો પોશાક ન પહેરાય. એટલે કીધું મુકુટ મારી જટામાં પર કામદેવને બાળતી વખતે જે જટા કરાઈ ગઈ છે એ બધી લટો ભેગી કરી અને તમે એનો મુકુટ કરો વચ્ચેનો મારા કાયદો એટલે જ આખો પંડાલ ફૂલ ટ્રાફિક. આ સાઈડ ભાઈઓ ને આ સાઈડ બેનો. પંડાલની બહાર પણ એટલું ટ્રાફિક છે આજના દિવસમાં. ટ્રાફિકમાં એલઈડી પણ મૂકવી પડે તો એલઈડી તમે જ્યાં જોઈ શકો છો. તો એક સાઈડમાં 3 ને આનકોની સાઈડમાં 3 એલઈડી મૂકેલી છે ડ્રોમમાં. અત્યારે સરસ મજાની જ્યાં મોરારી બાપુના પૂજ્ય મોરારી બાપુ સરસ મજાની જ્યાં રામકથા
મિત્રો આજે 6 દિવસ જ્યાં રામકથાનો પૂર્ણ થાય છે અને હવે જ્યારે 10, 11 ને 12 તો કે 3 દિવસ બાકી છે. તો અવશ્ય તમે પણ આવજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય આવજો. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.